નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગુજરાતી, તારીખ 15/2/2025 ને દિન છે એકમ કસોટી લેવામાં આવશે. એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર 25 ગુણની તમારી કસોટી રહેશે. સમય 1 કલાક આપવામાં આવશે અને પ્રકરણો પૂછાશે 7 અને 8. 7મું પ્રકરણ છે એક સલાંગે દરિયો કૂદો. 8મું પ્રકરણ છે એક કીડી હતી કે હાથી હશે. તો આ બે પ્રકરણોમાંથી જ પૂછવામાં આવશે પ્રશ્નો. તો જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ જોડાક્ષરનો ઉપયોગ કરી શબ્દ રચના કરો, તેનું વાક્ય બનાવો. તો અહીં ઘણા બધા જે શબ્દો આપવામાં આવ્યા છે. તો જોઈએ આપણે. ઉદાહરણ છે 6, સ્વચ્છ. વાક્ય છે મારી શાળા સ્વચ્છ છે. નેક્સ્ટ જોઈએ શ્રદ્ધા. વાક્ય છે ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઈએ. નેક્સ્ટ જોઈએ શ્વા. તો શબ્દ થશે શ્વાસ. હવે વાક્ય પ્રયોગ જોઈએ. સ્વસ્થ જીવન માટે ગહન શ્વાસ લેવો જરૂરી છે. નેક્સ્ટ સૃષ્ટિ શબ્દ બનશે. વાક્ય છે પર્યાવરણની સુરક્ષા માટે સૃષ્ટિનું રક્ષણ કરવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ શ્રેષ્ઠ. વાક્ય છે અહિંસા શ્રેષ્ઠ ગુણ છે. નેક્સ્ટ જોઈએ ભક્તિ. વાક્ય છે ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ રાખવો જોઈએ. નેક્સ્ટ જોઈએ સૂર્ય. વાક્ય છે સવારમાં સૂર્યોદય ખૂબ સુંદર લાગે છે. નેક્સ્ટ ઈચ્છા. વાક્ય છે સારી ઈચ્છા માનવીને યોગ્ય માર્ગ પર દોરી જાય છે. નેક્સ્ટ સ્ત્રી. અહીં સ્ત્ર શબ્દ છે, શબ્દ બનશે સ્ત્રી. વાક્ય છે સ્ત્રી સમાજનો મહત્વપૂર્ણ આધાર છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1 નો બ, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે રામુએ શ્યામ રંગથી મનમાં. અહીં હોવું જે કૌંસમાં શબ્દ આપ્યો છે એમનો તમારે અહીં જવાબ લખવાનો રહેશે, વાક્યને જે યોગ્ય બેસે તે રીતે. તો રામુએ શ્યામ રંગથી મનમાં ખાલી જગ્યા તેવું આકાશ. તો શું થશે અહીં? જવાબ છે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેનું આકાશ ચિતર્યું. નેક્સ્ટ રમેશ. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો જોઈએ હવે વાક્ય જે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના રહેશે. તો રમેશ ગઈકાલે વડોદરા, કૌંસમાં શબ્દ આપ્યો છે જવું. રમેશ ગઈકાલે વડોદરા જવાનો હતો. નેક્સ્ટ જાવેદે બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા. અહીં કૌંસમાં આપ્યો છે રોપવું. અત્યારે તે છોડને પાણી ખાલી જગ્યા. અહીં સિંચવું શબ્દ આપવામાં આવ્યો છે. તો જાવેદે બાગમાં ફૂલછોડ રોપ્યા હતા, ત્યારે તે છોડને પાણી સિંચે છે. નેક્સ્ટ તેની નજર પાણીમાં ખાલી જગ્યા, કૌંસમાં શબ્દ છે પડવું, અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી ખાલી જગ્યા. અહીં કૌંસમાં શબ્દ આપવામાં આવ્યો છે જોવું. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તો અહીં જોવું શબ્દનું શું થઈ ગયું? જોયું. નેક્સ્ટ બધાએ નિરાંતે નાસ્તો, કૌંસમાં શબ્દ આપ્યો છે કરવું, અને પછી સૌ જોડીમાં રમવું લાગ્યા. તો જોઈએ સાચો જવાબ. બધાએ નિરાંતે નાસ્તો કર્યો અને પછી સૌ જોડીમાં રમવા લાગ્યા. મેં ગૃહ કાર્ય, કૌંસમાં અહીં ખાલી જગ્યા, પછી કૌંસમાં છે કરવું, મેં ગૃહ કાર્ય કર્યું. નેક્સ્ટ ગીતાએ અક્કલ ખાલી જગ્યા વાપરવું. તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ જવું. જવાબ જોઈએ ગીતાએ અક્કલ વાપરી, તે ચાલાકીથી ટેબલ પાછળ સંતાઈ ગઈ. હનુમાને વીંટી, કૌંસમાં શબ્દ છે બતાવવું, એટલે સીતાજી તેમને ઓળખી. જવાબ જોઈએ હનુમાને વીંટી બતાવી એટલે સીતાજી તેમને ઓળખી ગયા. નેક્સ્ટ જોઈએ ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ ખાલી જગ્યા લાવવું હતી. તો જોઈએ ગઈકાલે બા બજારમાંથી મીઠા ફળ લાવી હતી. 9મું વાક્ય માને વહેમ જે પડવું
એટલે મોટા અવાજે તેમને સુભાષને બોલાવવું. તો જવાબ જોઈએ, માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે તેમણે સુભાષને બોલાવ્યો. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, વિડીયોના અંત સુધી પણ બન્યા રહેશો. જોઈએ આગળ, ચિત્ર દોરાય ખાલી જગ્યા જવું, તેથી હરીશે સામાન ભેગો કરી દેવું. તો જોઈએ, જવાબ છે ચિત્ર દોરાઈ ગયું, તેથી હરીશે સામાન ભેગો કરી દીધો. નેક્સ્ટ પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. લે આ તેલ ગાભા પર રેડી દે, સૈનિક બોલે છે. નેક્સ્ટ, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ, વાક્ય છે. જવાબ બોલે છે જવાબ છે અહીં આ વાક્ય મંત્રી બોલે છે. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી, જવાબ રાવણ. અમે તો રાવણનું આસન પણ સળગાવું, હનુમાન આ વાક્ય બોલે છે. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી, જવાબ છે હનુમાન. હું તો તૈયાર છું કુસ્તી રમવા, તો જવાબ છે ચંદુ. નેક્સ્ટ જોઈએ, અરે હું મરી જઈશ, જવાબ છે ટીકુ. નેક્સ્ટ, એકવાર તું જીતી, જવાબ છે ચંદુ. એકવાર હું હારી, તો આ વાક્ય બોલે છે ટીકુ. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા, તો જવાબ છે ખોટું. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, વિધાન છે સાચું. નેક્સ્ટ, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું, જવાબ છે ખોટું. હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી, તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસને બેઠો, તો આ વિધાન પણ ખોટું છે. નેક્સ્ટ, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, સાચું વિધાન છે. બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી, તો ખોટું વિધાન છે. કીડી મોઢેથી બૂમાબૂમ કરવા લાગી, ખોટું વિધાન છે. હાથી કુસ્તી રમવા માંગતો હતો, સાચું વિધાન છે. નેક્સ્ટ, જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા, તો ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. હનુમાનના માતા પિતાનું નામ લખો, તો જોઈએ જવાબ, હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે રામના પિતાનું નામ શું હતું, રામના માતાનું નામ શું હતું. જેમ હનુમાનના માતા પિતાનું નામ હતું કે હનુમાનના જે માતાનું નામ હતું અંજની અને પિતાનું નામ હતું કેસરી. તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને જણાવો કે રામના પિતાનું નામ શું હતું અને માતાનું નામ શું હતું. જોઈએ આગળ, હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય, હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું, માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ સી યુક્તિ કરી, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. નેક્સ્ટ, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું, જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા આજુબાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં, તે થાકીને હાંફવા લાગ્યો. ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા, ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યોમાં ઉત્તર લખો. હનુમાને મોટા થઈને શું કર્યું, હનુમાને અને નાના થઈને શું કર્યું, હનુમાને મોટા થઈને પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. હનુમાને નાના થઈને છાબડીમાંની માતાજીએ બનાવેલી રોટલીઓ ખાધી. નેક્સ્ટ, હનુમાને અશોક વાટિકામાં શું કર્યું, હનુમાને અશોક વાટિકામાં ખેદાન મેદાન કરી નાખી. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયા અને કેટલાક
ઝાડ મૂળમાંથી ઉખેડી નાખ્યા. સૈનિકોએ હનુમાનની પૂંછડી કેવી રીતે સળગાવી? સૈનિકોએ ક્યાંથી થોડા જે ગોદડા લાવ્યા, હનુમાનનું પૂંછડી પર વીંટાળ્યા, ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોદડી પર રેડ્યું, પછી દિવાસળીથી પૂંછડી સળગાવી. ટીકુને ક્યારે નવાઈ લાગી? ટીકુ જે પથ્થર પર ચઢેલી તે પથ્થર ઊભો થયો. એ પથ્થર નહીં પણ હાથી જ ચંદુ હતો તે જાણી ટીકુને નવાઈ લાગી. નેક્સ્ટ જોઈએ, દર રમ્યા હોત તો કોણ જીતી જાત? કેમ? તો જવાબ છે દર રમ્યા હોત તો ટીકુ જીતી જાત, કારણ કે ટીકુ નાના દરમાં ઘૂસી શકે. ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? ચંદુ બુદ્ધિ વાપરીને મોટા ગોળ પથ્થરો પર વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો હતો. તે એક પથરા જેવો જ લાગતો હતો, તેથી ટીકુ ચંદુને શોધી ના શકી. નેક્સ્ટ પ્રશ્ન 4, નીચે આપેલા જે માહિતી પરથી પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમને પૂછાશે. આ પ્રમાણે તમને માહિતી આપવામાં આવશે. અહીં પહોંચ, રતન મહાલ સ્ટેશનરી, મંડાવાવ રોડ, દાહોદ, શ્રીમતી ખુશી એમ પરમાર. તારીખ છે 14/2/2024. વિગત છે નોટબુક, કંપાસ, સ્કેચ પેન, માર્કર પેન. ભાવ 10 રૂપિયા, 1 ડઝનના 120 રૂપિયા. કંપાસ બોક્સ ભાવ 60 રૂપિયા, 2 નંગ 120. સ્કેચ પેન 20, 3 પેકેટ 60 કુલ રકમ. માર્કર પેન 10, 5 નંગ 50 રૂપિયા. 10 નંગ નોટબુક ખુશીએ કેટલા રૂપિયામાં ખરીદી? તો 10 નંગ નોટબુક છે 1 ડઝનના 1 ડઝન બરાબર 12 નોટબુક માટે રૂપિયા 120 થશે. તો 10 નોટબુક માટે 120 ભાગ્યા 12 કરીશું તો આપણને આમ 100 રૂપિયા, જે 10 નંગ નોટબુક ખુશી કેટલા રૂપિયામાં? તો 100 રૂપિયામાં ખરીદી છે. નેક્સ્ટ, માર્કર પેન કરતા સ્કેચ પેનનો ભાવ કેટલા રૂપિયા વધુ થાય છે? તો સ્ટેશનરીમાં સ્કેચ પેન છે જેનું કુલ મૂલ્ય 60 છે, માર્કર પેન માટે કુલ મૂલ્ય 50 છે. આમ 60 - 50 એટલે 10 રૂપિયાનો વધુ ભાવ છે. નેક્સ્ટ, ખુશીએ સૌથી સસ્તી અને સૌથી મોંઘી વસ્તુ કઈ ખરીદી? સૌથી સસ્તી વધી માર્કર પેન 10 રૂપિયા છે પ્રતિ પેન. સૌથી મોંઘી કંપાસ બોક્સ 60 પ્રતિ બોક્સ. નેક્સ્ટ, ગ્રાહકે કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી? તો રતન મહાલ સ્ટેશનરી જે ગ્રાહકે કયા મહિનામાં સ્ટેશનરી ખરીદી? તો 14/2/2024 એટલે કે બીજા ફેબ્રુઆરી મહિનામાં જે સ્ટેશનરી ખરીદી. ખુશીએ સ્ટેશનરી ક્યાંથી ખરીદી હતી? તો રતન મહાલ સ્ટેશનરી માંડલાવ રોડ, દાહોદ પરથી ખરીદી હતી. અહીં જવાબો વિદ્યાર્થી મિત્રો ચેન્જ થઈ ગયા છે. ગ્રાહકે કયા મહિનામાં? 14/2/2024 ફેબ્રુઆરી મહિનામાં. અને જે સ્ટેશનરી જે છે એ ક્યાંથી ખરીદી? તો રતન મહાલ સ્ટેશનરી માંડલાવ રોડ, દાહોદ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌ પ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો, તમારો વિડીયોને લાઇક જે છે એ જ મારું મોટિવેશન રહેશે, તો ખાસ વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ, કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. તો અહીં મારા જન્મદિનની ઉજવણી, અહીં સંપૂર્ણ આન્સર છે જ વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ, મારો અનોખો વર્ગખંડ. તો બાળકો, તમારો પણ એક પોતાનો વર્ગખંડ છે, તે વર્ગખંડમાં શું છે એ તમે અહીં સંપૂર્ણ માહિતી લખી શકો. અહીં પણ સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓ માટે CETની પરીક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તો વાલી મિત્રો અને શિક્ષક મિત્રોને પણ જણાવવાનું કે દરેક ધોરણ 5માં ભણતા બાળકોએ જે છે એ CETની પરીક્ષાના ફોર્મ ભરી દેવું. CETની પરીક્ષામાં તમારે હોસ્ટેલની પણ સુવિધા મળશે, તમને સ્કોલરશિપની પણ સુવિધા મળશે, અને જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે તેમાં પણ એડમિશન માટે હવે ફક્ત અને ફક્ત CETની એક્ઝામમાંથી જે મેરિટમાં આવશો એમને જ એડમિશન પણ મળશે. તો ધોરણ 5માં ભણતા તમામ બાળકોને વિદ્યાર્થી મિત્રો ખાસ આ મેસેજ પહોંચાડી દેવું. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.